નમસ્કાર, આજે એક મહેમાન મારા મને મળવા સ્પેશિયલ આયા છે. હું તમને બતાવીશ. આ ભાઈ છે કલાકાર. તમે ક્યાંક ભાડ્યા હોય તો કહેજો, મને સ્પેશિયલ મળવા આયા છે. એ ભાઈ હું તમને મળવા નથી આવ્યો, તમે મને મળવા આવ્યો છો. જો મારો રેકોર્ડિંગ સ્ટુડિયો છે, મા મેલડી. એટલે હા યાર, ભૂલી ગયો મને એવું. અમુક વખત રોજ મને બધા મળવા આવતા રાજપૂત. એક અમારી સમાજ અને ભાવનગરનું ગૌરવ એવા અમારા વિકીભાઈ છે. એમનો સ્ટુડિયો છે ભાવનગરની અંદર આવેલો છે, મા મેલડી સ્ટુડિયો. તો મિત્રો, મને એમના સ્ટુડિયો આવીને ખૂબ આનંદ થયો કે પોતે સુરત ગયેલા હતા અને આખી રાતનો ઉજાગરો છે, છતાં પણ મેં ફોન કર્યો તો તાત્કાલિક દોડી અને સ્ટુડિયો આવ્યા, મને મહેમાનગતિ કરાવી, જોરદાર મારું માન સન્માન જાળવ્યું. જોરદાર માણસ છે. મને એમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. નાના ભાઈ રમેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ભાઈ અમારા રાવળદેવ સમાજનું ઘરેણું છે. ઘણા બધા ગીતો એના જોવો તમે, જૂના સંસ્કૃતિ ગીતો હોય એની ઉપર રીલું બનાવે છે. સમાજને ગેરમાર્ગે દોરવાની વાતું નથી, પણ એની માતું બધી છે ને હારા માર્ગે જવાની હોય ને હારા લોકોને ગીતો બનાવે છે. અને આજે ભાવનગર મળવા આવ્યા છે, ખૂબ ખૂબ આનંદ છે મને કે મારે એને મળવાનું હતું, તો એ આ લાઈન પર આવી ગયા. તમે હામી બે ભેગા થઈ ગયા છે એવી. અને ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. અમુક કહેતા ને કે ભાઈ મારા વિડીયામાં કોઈ કલાકાર નહીં આવતા. ભાઈ આપણી ઓળખાણ જો આવી છે, યાદ રાખજો. હા ભાઈ, રમેશભાઈ ને લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો એની ચેનલને. થેન્ક યુ મારા ભાઈ, તમારો દિલથી ઘણો ઘણો આભાર. અને જે પણ કદાચ અમારા જે પણ ફોલોવર ભાવનગર કાઠિયાવાડ આજુબાજુના હોય, એમના સ્ટુડિયોનું કામકાજ પણ એક નંબર છે મિત્રો. અને મને પણ એમ જોઈ અને એમનું સંગીત લાઈનનું થોડું ઘણું મને જ્ઞાન હતું. આજે મને ખબર પડી કે એમનું કામકાજ એક નંબર છે. તો કોઈ પણ સિંગિંગ લાઈનમાં કદાચ તમે આ લાઈનમાં આગળ આવવા માંગતા હોય તો આ સ્ટુડિયોની અચૂક મુલાકાત લેજો. જોરદાર કામ છે. બહુ તમને એવું નથી ભાઈ અમુક ગાવામાં કંઈક તકલીફ પડતી હોય તો બહુ સુધારો કરાવે, આપણને સમજાવી. અને મને તો ગીત ગાતા નતું આવડતું ને તોય મને ગાતો કર્યો છે. તો થેન્ક યુ વેરી મચ વિકીભાઈ કે તમે આજે મારા ફોલોવર મિત્રોને આજે બધાને જાણીને તો નવાઈ લાગશે કે ભાઈ ભેગા તો થયા કરાવો. ભાઈ આપણને ઓળખે તો છે, કલાકારો મોટા પણ એમના પાસે કોઈ એટીટ્યુડ અભિમાન છે નહીં. પોતાની જાતને એક સામાન્ય આપણા મિત્ર તરીકે મારી સાથે વર્તાવ કર્યો. એ બદલ વિકીભાઈનો ઘણો આભાર માનું છું કે ભાઈ આપણો મોટો સ્ટુડિયો છે, આટલું મોટું નામ છે, જેમનું નામ આપણે ખજૂરભાઈ સાથે જોડાયેલું છે, છતાં પણ કોઈ વાતનું અભિમાન વગર એક સામાન્ય નાગરિક, સામાન્ય મિત્રની તેમ મારી સાથે વર્તાવ કર્યો છે. જય માતાજી.